હવે વાત કરીએ નર્મદા જિલ્લાની કે જ્યાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો કુદરતના ખોળે ઠંડક મેળવી રહ્યા છે। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે નર્મદાના રાજપીપળા શહેરના લોકો કરજણ નદીના કિનારે પિકનિક માટે ઉમટી રહ્યા છે। અહીં આવેલા ધોબીશાલ, ધાણીખૂટ, વિશલખાડી, માંડળ જેવા સ્થળોએ પણ પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો। અહીં નદીના સુંદર નજારા અને ઠંડકના લીધે સહેલાણીઓને ગરમીથી રાહત મળી રહી છે ત્યારે લોકો નદીમાં નાહવાની અને સાંજે સનસેટ જોવાની મજા માણી રહ્યા છે। અમારું અભી વેકેશન ચાલી રહ્યું છે તો અમે લોકોને વોટર પાર્ક અહીંયા નથી કશે બી તો અમે લોકો અહીંયા નાહવા આવીએ છીએ। અમે લોકો અહીંયા આનંદ મેળવીએ છીએ અને અહીંયા બધું खावा पीवानी भी सुविधाओं है बद्दी। बहुत एंजॉय होता है, बच्चों के साथ भी आते हैं सब लोग, छोटे छोटे बच्चे लेकर भी आते हैं। और पहले यहाँ पे इतनी सुविधा नहीं थी लेकिन अभी खाने के लिए भी सुविधा है, लोग एंजॉय कर रहे हैं। और मतलब इतनी गर्मी में भी, इतनी धूप में यहाँ पे इतनी ठंडक लगती है और अच्छा लगता है यहाँ पे। પ્રવાસીઓ ઉમટી પડવાના લીધે સ્થાનિકો પણ વિવિધ નાસ્તાનું વેચાણ કરી પોતાની રોજગારી ઊભી કરી રહ્યા છે ત્યારે અહીં પિકનિક પોઈન્ટ વિકસે તેવી સ્થાનિકો અને પ્રવાસીઓની આશા છે। પછી ઝઘડિયા છે, બધા અમુક નાના મોટા ગામો શહેરોમાંથી આવે છે નાહવા માટે। કાળઝાળ ગરમી પડે છે ત્યાં આગળ આ ઠંડક લેવા માટે આવે છે। ત્યારે અમારે એક વેપાર થાય છે, મકાઈ છે, પછી પાપડી લોટ છે, પાસ્તા છે, બટાકા ભૂંગળા છે, બધું થોડું વેચાણ થાય છે અમારું, ત્યાંથી રોજગાર મળી રહે છે અમને।